ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામર ટોપિક નંબર 4 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ. હવે એની સમજૂતી લઈએ. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બરોબર. જે ક્રિયા ચાલુ હોય અથવા તો શરૂ હોય અને થઈ રહી હોય તે બંને એક જ થાય તેને વર્તમાન કહેવાય. પણ કયું? તો કે ચાલુ વર્તમાન કાળ. જે ક્રિયા હાલ શરૂ છે તે ક્રિયાને ચાલુ વર્તમાન કાળમાં આવશે. વાક્ય રચના જોઈ લો કેવી રીતે લખાય. તો સૌથી પહેલા કર્તા. બરોબર. બધા જ કાળમાં સૌથી પહેલા કર્તા જ આવે, પછી કાળ પ્રમાણે તેના ક્રિયાપદો બદલે અને વર્બ બદલે. તો સૌથી પહેલા કર્તા આવશે. હવે કર્તા પછી શું આવશે? તો કે એમ ઇઝ આર આવશે. બરોબર. જેમ ખાલી વર્તમાન હતું, બરોબર, એમાં એમ ઇઝ આર હતું, એવી રીતે આમાં ચાલુ વર્તમાનમાં એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી. હવે જો એમ ઇઝ આર તો આવશે જ તે, એમ ઇઝ આર જેમ વર્તમાન કાળમાં આવે એમ તો આવશે જ તે, પણ એની સાથે એક એડ ઓન થાય છે વર્બની સાથે આઈએનજી. કોઈ પણ વર્બ હોય એની પાછળ આઈએનજી લગાડી દેવાનું. બરોબર. એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી. સૌથી પહેલા કર્તા પ્લસ એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી. હવે આવી રીતે લખો. બરોબર. આઈએનજી એટલે એને શું કહેવાય? તો કે ચાલુ વર્તમાન કાળ કહેવાય. ઉદાહરણ જોઈ લો. ફર્સ્ટ, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. જો આઈની સાથે એમ આવે અને એમની સાથે શું આવશે? તો કે વર્બ આઈએનજી. પ્લેનું શું કરી નાખ્યું? પ્લેઇંગ. હવે આ બધું શેમાં થશે? તો કે ચાલુ વર્તમાન કાળમાં. તો કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. પછી સેકન્ડ છે રાજ ઇઝ ઇટિંગ એન એપલ. રાજ સફરજન ખાઈ રહ્યો છે. બરોબર. જે ક્રિયા છે એ બધી ચાલુ હોય, બરોબર, ચાલુ ક્રિયા છે એ બધી આવશે ચાલુ વર્તમાન કાળમાં. થર્ડ જો વી આર લર્નિંગ ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખી રહ્યા છીએ. વી સાથે આર, બહુવચન છે એટલે આર, અને લર્નિંગ પાછળ, લરની પાછળ આઈએનજી. બરોબર છે. હવે ચાલુ વર્તમાન કાળમાં યાદ રાખવાનું છે કે કર્તા પછી એમ ઇઝ આર અને પછી વર્બ આઈએનજી. એવી રીતે ચાલુ વર્તમાન કાળના પ્રશ્નો અને ઉત્તરો આપેલા છે. હુ ઇઝ વિનિંગ ધ મેચ. બરોબર. મેચ કોણ જીતી રહ્યું છે? તો કે રોહન ઇઝ વિનિંગ ધ મેચ. રોહન મેચ જીતી રહ્યો છે. તેવી રીતે વી આર વિનિંગ ધ મેચ. આપણે મેચ જીતી રહ્યા છીએ. સેકન્ડ જો વોટ ઇઝ ભૂષણ રીડિંગ. ભૂષણ શું વાંચી રહ્યો છે? તો ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન. ભૂષણ એક પાઠ વાંચી રહ્યો છે. થર્ડ જો વેર આર ધે ગોઈંગ. તેઓ ક્યાં જઈ રહ્યા છે? તો દે આર ગોઈંગ ટુ સ્કૂલ. તેઓ શાળાએ જઈ રહ્યા છે. ફોર્થ જો વેન ઇઝ ગંગા કમિંગ. તો ગંગા ક્યારે આવી રહી છે? તો ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ. ગંગા સવારે આવી રહી છે. ફિફ્થ જો વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ. તમે કયું પ્રાણી લાવી રહ્યા છો? તો વી આર બ્રિંગિંગ અ કેટ. અમે એક બિલાડી લાવી રહ્યા છીએ. આગળ, હાઉ મેની શર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ. કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે? તો કેવલ ઇઝ કીપિંગ 3 શર્ટ્સ. કેવલ 3 શર્ટ રાખી રહ્યો છે. એક્સરસાઇઝ આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દોનો ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે ફર્સ્ટ ઉદાહરણ જુઓ તમે. એક્ઝામ્પલ, ધ સ્ટુડન્ટ્સ આર રીડિંગ અ લેસન. બરાબર. અને કૌંસમાં આપેલું છે રીડ. તો સ્ટુડન્ટ સાથે હંમેશા બહુવચન છે એટલે આર લાગશે. બરાબર. અને રીડનું રીડિંગ આઈએનજી. બરાબર છે. તેવી જ રીતે લલિત.
તો લલિત એક વચન છે એટલે શું આવશે? ઇઝ. લલિત ઇઝ અને કૌંસમાં છે વેઇટ, તો વેઇટનું વેઇટિંગ. લલિત ઇઝ વેઇટિંગ ફોર યુ. લલિત છે તારી રાહ જોઈ રહ્યો છે. સેકન્ડ જો આઈ ખાલી જગ્યા અ સ્ટોરી કૌંસમાં છે રાઇટ, તો આઈની સાથે હંમેશા એમ. આઈ એમ. હવે રાઇટનું રાઇટિંગ અ લેસન અ સ્ટોરી. બરાબર. થર્ડ જો કિરણ ઇઝ લર્નિંગ સંસ્કૃત. હવે લર્નનું લર્નિંગ અને કિરણ એક વચન એટલે ઇઝ. બરાબર. ફોર્થ જો ધે આર સિટિંગ અંડર ધ ટ્રી. તેઓ ટ્રીની ઝાડની નીચે બેઠા છે. બરાબર. તો ધે આર, ધે બહુવચન એટલે આર અને સીટનું સિટિંગ. ફિફ્થ જો ઇઝ ઉમંગ કમિંગ વિથ અસ. બરાબર. પ્રશ્ન વાક્ય છે, તો કે ઉમંગ સાથે, ઉમંગ એક વચન એટલે ઇઝ અને કમિંગ. સિક્સ્થ જો આર વી રનિંગ ફાસ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન માર્ક અને કૌંસમાં રન, તો વીની સાથે આર અને રનની સાથે રનિંગ, રનનું થઈ જશે રનિંગ. સેવન્થ જો પિયુષ ઇઝ ક્લેપિંગ હિઝ હેન્ડ્સ. બરાબર. પિયુષ સાથે ઇઝ અને ક્લેપનું ક્લેપિંગ, તો પિયુષ છે એક વચન એટલે ઇઝ અને ક્લેપનું ક્લેપિંગ. એઇટ્થ જો દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ. હવે બંને બહુવચન છે એટલે આર અને ડાન્સનું ડાન્સિંગ. બરાબર છે. નાઇન્થ જો ધ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ અને કૌંસમાં ઈટ, તો મંકી સાથે ઇઝ એક વચન છે એટલે ઇઝ અને ઈટનું ઇટિંગ. યુ આર બેકિંગ અ કેક, બેકનું બેકિંગ અને યુની સાથે આર. બરાબર છે. ક્વેશ્ચન સેકન્ડ, કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્યો બનાવો. કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો આપણે યુઝ કરીને વાક્યો બનાવવાના છે. પેલું જુઓ, સંજય ઇઝ ગોઈંગ ટુ અહેમદાબાદ. સંજય અમદાવાદ જઈ રહ્યો છે અને કૌંસમાં છે વેર, તો વેર આપણે કર્તા તરીકે લીધું ઉદાહરણમાં, તો કે વેર ઇઝ સંજય ગોઈંગ. તેવી રીતે ફર્સ્ટ જુઓ, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ અને કૌંસમાં છે વુ, તો વુ વડે આપણે વુને કર્તા બનાવીએ તો કે વુ આર. હવે અંકિત અને પૂજા છે, તમને ખબર છે કે બે વ્યક્તિઓ આપેલા છે એટલે આપણે હંમેશા આર લખશું. જો ખાલી અંકિત અથવા તો ખાલી પૂજા આપેલી હોત તો વુ ઇઝ લખશું. વુ ઇઝ લખે. બરાબર. તો આમાં અંકિત ને પૂજા છે આપણને ખ્યાલ છે એટલે આપણે લખશું આર, બહુવચન માટે આર. તો વુ આર સિંગિંગ અ સોંગ, પાછળ ક્વેશ્ચન માર્ક. સેકન્ડ જો ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ. કૌંસમાં છે વોટ, તો વોટ ઇઝ ગીતા રાઇટિંગ. બરાબર. સૌથી પહેલા આવશે વોટ. કૌંસમાં જો મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી, કૌંસમાં વુ, તો વુ ઇઝ, જો મોના અહીંયા ખાલી મોના છે એટલે આપણે આરનું લખ્યું, ઇઝ લખ્યું, તો વુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. ફોર્થ જો વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન અને કૌંસમાં વેર, તો આપણે લખશું વેર સૌથી પહેલા, વેર આર વી વોકિંગ. બરાબર. ફિફ્થ જો ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock અને કૌંસમાં છે વેન, તો સૌથી પહેલા વેન, પછી ચિલ્ડ્રન માટે આર, બહુવચન છે એટલે આપણે ક્રિયાપદ આર. વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ અને પાછળ ક્વેશ્ચન માર્ક. સિક્સ્થ જો મધર ઇઝ બાઇંગ ધ પિંક સારી અને કૌંસમાં વિચ, તો વિચ સારી ઇઝ મધર બાઇંગ. મધર કઈ સાડી પહેરી રહ્યા છે, મમ્મી કઈ સાડી પહેરી રહ્યા છે. સેવન્થ જો they are planting 10 trees અને how many, તો કે how many trees are they planting, તેઓ કેટલા વૃક્ષો વાવી રહ્યા છે.
8 જુઓ. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધી બ્લેકબોર્ડ. ટીચર બ્લેકબોર્ડમાં લખી રહ્યા છે અને કૌંસમાં છે વેર. તો આપણે વેરથી ક્વેશ્ચન બનાવશું. વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ? ટીચર ક્યાં લખી રહ્યા છે? 9th જુઓ. ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ અને કૌંસમાં વોટ. પોસ્ટમેન છે એ લેટર લાવી રહ્યા છે. બ્રિંગ એટલે લાવવું અને બ્રિંગિંગ એટલે લાવી રહ્યા છે. તો સૌથી પહેલાં વોટ. પોસ્ટમેન એક વચન એટલે ઇઝ. વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ? પોસ્ટમેન શું લાવી રહ્યા છે? 10th જુઓ. અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ અને કૌંસમાં વેર. તો વેર આર અંકિત એન્ડ મનન સ્ટેઇંગ? અંકિત અને મનન ક્યાં રહી રહ્યા છે? ક્વેશ્ચન 3rd. રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવી લખો. હવે અંડરલાઇન કરેલો વર્ડ છે તે ક્વેશ્ચન આપણે એવી રીતે બનાવવાનો કે અંડરલાઇન કરેલો વર્ડનો એ આન્સર હોય. તો સુમિત ઇઝ રીડિંગ અ બુક. હવે આપણે શેનથી વાક્ય બનાવશું? તો બુક છે જવાબ આવશે. તો કે વોટથી. આપણે એમ પૂછે જો સુમિત શું વાંચી રહ્યો છે? તો આપણે એમ કહેશું ને કે બુક વાંચી રહ્યો છે. એટલે આપણે એમ પૂછશું સુમિત શું વાંચી રહ્યો છે? શું માટે વોટ. પ્રશ્ન પૂછીએ અને હંમેશા શુંમાં જવાબ મળે તો એમાં વોટ આન્સર આવે. તો વોટ ઇઝ સુમિત રીડિંગ? બરોબર. એમાં પહેલું આપેલું છે મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ ઓન ધી ટેબલ. ડિશિસ માટે વોટ અને ઓન ધી ટેબલ માટે વેર. તો કે વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધી ટેબલ? મધર છે એ ટેબલ ઉપર શું અરેન્જ કરી રહી છે? શું ગોઠવી રહી છે? સેકન્ડ, ઓન ધી ટેબલ એટલે જગ્યા બતાડે. એટલે વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિસ? બરોબર. વેર એટલે કે ક્યાં? એટલે આપણને ઓન ધી ટેબલ જવાબ મળે ને. સેકન્ડ જુઓ. નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે નીતિન અને અમિત છે એ ક્યાં રમી રહ્યા છે? તો કે ગાર્ડનમાં. તો હવે એમાં વેરથી પ્રશ્ન બનશે અને નીતિન એન્ડ અમિતમાં વુથી પ્રશ્ન બનશે. કે વુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન અને વેર આર નીતિન એન્ડ અમિત પ્લેઇંગ. થર્ડ જુઓ. સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયસ. સ્વપ્નિલ છે તે રમકડા ખરીદી રહ્યો છે. તો ટોયઝ માટે વોટ. શું ખરીદી રહ્યો છે એમ કહીએ તો વોટ આવશે ને. તો વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ અને પાછળ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ફરજિયાત છે. ક્વેશ્ચન માર્ક ભૂલવાના નથી. ફોર્થ જુઓ. ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. મિલ્કમેન છે એટલે વ્યક્તિવાચક દર્શાવે એટલે વુ અને મિલ્ક એટલે શું. આપણે એમ પૂછીએ ને મિલ્કમેન છે એ શું લાવી રહ્યો છે? તો આપણે એમ કહેવાય ને મિલ્ક કહી શકીએ ને. મિલ્ક એટલે વોટ. તો વુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક અને પાછળ ક્વેશ્ચન માર્ક અને વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ એમાં પણ ક્વેશ્ચન માર્ક. ફિફ્થ જુઓ. મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તો દવે માટે વુ અને કાર માટે વોટ. વ્યક્તિવાચક છે એટલે વુ અને શું ચલાવી રહ્યો છે? તો કે કાર ચલાવી રહ્યો છે. એટલે વુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. બરાબર. ડ્રાઇવિંગનું ડ્રાઇવિંગ અથવા ડ્રાઇવિંગ કોઈ પણ બોલી શકો. વુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર અને વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ. બંનેમાં પાછળ ક્વેશ્ચન માર્ક. સિક્સ્થ જુઓ. ધ બોયઝ આર સિટિંગ ઓન ધી ટ્રી. બોયઝ છે તે ઝાડવાની નીચે બેસી રહ્યા છે. તો હવે ઓન ધી ટ્રી આપેલું છે એટલે જગ્યા આપેલી છે માત્ર.
એક જ માં જ અંડરલાઈન છે એટલે વેર, અને બોયઝ આપેલું છે બહુવચન છે એટલે આર, કે વેર આર ધી બોયઝ સિટિંગ અને પાછળ ક્વેશ્ચન માર્ક. બરોબર. 7 જો અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. હવે સોંગ આપેલું છે, શું ગાઈ રહી છે અપર્ણા, તો સોંગ એટલે વોટ. બરોબર. વોટ ઇઝ અપર્ણા સિંગિંગ, અપર્ણા શું ગાઈ રહી છે. 8 જો ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. તો ચેતન એન્ડ પલક છે વ્યક્તિવાચક એટલે વુ, અને ધ રૂમ શું ડેકોરેટ કરી રહી છે, શું શણગારી રહી છે એટલે વોટ. તો વોટ વુ આર ડેકોરેટિંગ ધ રૂમ અને પાછળ ક્વેશ્ચન માર્ક, અને વુ આર ડેકોરેટિંગ ધ રૂમ અને પાછળ ક્વેશ્ચન માર્ક, અને વોટ આર ચેતન એન્ડ પલક ડેકોરેટિંગ. ચેતન એન્ડ પલક શું શણગારી રહ્યા છે. 9th જુઓ મધર ઇઝ બેકિંગ અ કેક. મધર છે મમ્મી છે એ કેક બેક કરી રહી છે. બરોબર, કેક બનાવી રહી છે. હવે જો કેકને હંમેશા બેકિંગ જ કહેવાય, કેકને એમ ન કહેવાય મેડ. બરોબર, બનાવી રહી છે એમાં બેકિંગ જ હશે. શું કામ, તો કેકને ઓવનમાં અથવા તો કુકરમાં બેક કરવું પડે. બરોબર, એને બનાવવું એવો શબ્દ ન આવે, એને કેક સાથે શું આવે તો કે બેકિંગ. એટલું યાદ રાખજો. મધર ઇઝ બેકિંગ અ કેક, તો કે વોટ ઇઝ મધર બેકિંગ. મધર શું બેક કરી રહી છે, શું બનાવી રહી છે. બરોબર. પછી 10th જો ધ ટીચર ઇઝ ટીચિંગ અ પોએમ. હવે ટીચર છે એ શું ભણાવી રહ્યા છે. બરોબર, ટીચિંગ એટલે ભણાવવું અને પોએમ એટલે પોએમ. શું વડે જવાબ મળ્યો આમાં પણ, એટલે શું આવશે વોટ. વોટ સાથે ટીચર એક વચન એટલે ઇઝ. વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ. બરોબર, અને પાછળ ક્વેશ્ચન માર્ક. આ હતો તમારો ચાલુ ભવિષ્યકાળ. બરોબર છે. ટોપિક નંબર 4 ચાલુ ભવિષ્યકાળ.